ગુડ મોર્નિંગ મિત્રો, હું હાથી રાજન ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભુજમાં અભ્યાસક્રમ કરું છું અને હું આજે તમને પોન્ટૂન પંપ જે માઇન્સની અંદર યુઝ કરવામાં આવે છે એ કઈ રીતે સાવચેતીપૂર્વક યુઝ કરવું, એની સુરક્ષા કાર્ય પદ્ધતિ કઈ છે એના વિશે હું તમને થોડુંક સમજાવીશ. તો જે પોન્ટૂન પંપ જે આપણું જે ફાઉન્ડેશન કરવામાં આવે છે એ હંમેશા જમીન ઉપર અને મજબૂત રીતે એનું જે ફાઉન્ડેશન છે એ ઊભું કરવામાં આવે છે, કારણ કે એનામાં જે પાણીની લાઈન કે બધી જોઈન્ટ કરેલી હોય તો એને કોઈ પણ ક્ષતિ ન પહોંચે અને વારંવાર લીકેજ કે એવું બધું પ્રોબ્લેમ ના થાય તે માટે પોન્ટૂન પંપ જે છે એ યોગ્ય પોન્ટૂન ઉપર ફિટ કરવામાં આવે છે. એ પોન્ટૂન એટલે જ એને પોન્ટૂન કહેવામાં આવે છે. પંપની કપલિંગ્સ અને કપલિંગ્સ ગાર્ડ લગાવવું આવશ્યક છે, નહીતર એનામાં વોટર લીકેજની સમસ્યા થઈ શકે છે. માઇન્સ મેનેજર દ્વારા અધિકૃત કરેલા વ્યક્તિએ જ પંપ ચલાવવું. જે નિષ્ણાત જે છે વ્યક્તિ અને જેનું જે કાર્ય છે એવું માઇન્સ મેનેજર જે પણ વ્યક્તિને એલોટ કરે છે કે ભાઈ આ કામ તારું છે, એ ભાઈ એ વસ્તુમાં એ નિષ્ણાત છે, તો એવા વ્યક્તિ એ જ પંપનો ઉપયોગ કરવો. તેના સિવાય બીજા કોઈ પણ વ્યક્તિએ પંપ ચલાવવો નહીં. પમ્પિંગ એરિયા જે છે એની આસપાસ યોગ્ય રીતે વાડ કરવી કે જેને કારણે કોઈ બીજી કોઈ હાનિ ન થાય, પશુ પ્રાણી કોઈ એન્ટર ન થઈ શકે અને કોઈ પણ પ્રકારનું વાહન કે કોઈ પણ એને કારણે વસ્તુ આપણી જે પંપ છે એને કોઈ પણ હાનિ ન પહોંચે. અને જે પંપ સ્ટેશન જે હોય છે આપણું પોન્ટૂન પંપ સ્ટેશન, એનામાં જરૂરી અગ્નિશામક યંત્રો રાખવા જેને કારણે આગ લાગે કે ઇલેક્ટ્રિક શોકને કારણે આગ લાગવાથી જે નુકસાન થાય એ નુકસાન આપણે બચાવી શકાય છે. પંપ સ્ટેશનની આજુબાજુનો વિસ્તાર સુવ્યવસ્થિત અને પંપના કામ માટે અડચણ ન થાય તેવો રાખવો. લાઈફ સેવિંગ જેકેટ, ટ્યુબ, મજબૂત થાંભલા અને બાંધેલ દોરડાની વ્યવસ્થા સરખી હોવી જોઈએ. પંપ સ્ટેશનને પૂરતા પ્રમાણમાં પ્રકાશની વ્યવસ્થા હોવી જોઈએ. હવે આ હતી મુખ્ય જરૂરિયાતો. હવે પ્રક્રિયા શું છે, કઈ રીતે એને ઓપરેટ કરવાનો એ વિશેનું હું તમને થોડુંક સમજાવીશ. તો સક્ષમ વ્યક્તિ અથવા પંપ ઓપરેટર જ કે હેલ્પર જેને માઇન્સ મેનેજર દ્વારા અધિકૃત કરવામાં આવે છે તે જ વ્યક્તિએ પંપનું સંચાલન કરવું. તેના સિવાય કોઈ પણ વ્યક્તિએ પંપનું સંચાલન કરવું નહીં. પંપ ઓપરેટર તેના રિલીવર ના આવે ત્યાં સુધી પોતાનું કાર્ય છોડશે નહીં. અગર ડ્યુટી પૂરી થાય, શિફ્ટ પૂરી થાય છે તો એની જગ્યાએ બીજો રિલીવર આવે કે બીજો એનો અધિકૃત કરેલો માણસ એની ડ્યુટી હોય એ ત્યાં આવે ત્યાં સુધી જે જૂનો વ્યક્તિ જે છે એની શિફ્ટ ભલે પૂરી થઈ ગઈ છે, 10 મિનિટ 15 મિનિટ થઈ ગઈ છે, પણ એને એ વસ્તુ મૂકવી નહીં. કારણ કે ક્યારેક પણ પંપ બંધ કરવું પડે, ક્યારેક પણ પંપ ચાલુ કરવું પડે, ક્યારેક પણ આપણને પાણી ભરાઈ જાય માઇન્સની અંદર તો એ કાઢવું પડે. તે માટે રિલીવર ના આવે ત્યાં સુધી પોતાનું કાર્યસ્થળ છોડવું નહીં. પંપ ચાલુ કરતા પહેલા પંપ ઓપરેટર પંપની કેપેસિટીને ધ્યાન રાખશે અને ઇલેક્ટ્રિક સપ્લાયના વોલ્ટેજ અને એમ્પિયર ચેક કરશે. પંપ તો ચાલુ થઈ જશે ઓછા વોલ્ટેજમાં, પણ એના યોગ્ય વોલ્ટેજ અને એના એમ્પિયર યોગ્ય નહીં હોય તો પંપ વ્યવસ્થિત રીતે વર્કિંગ નહીં કરે, પાવર નહીં આપે. એના કારણે પાણી જે પમ્પિંગ કરવાનું કાર્ય છે એ યોગ્ય રીતે નહીં થાય. તેથી પંપની કેપેસિટી અને ઇલેક્ટ્રિક સપ્લાય અને વોલ્ટેજ એમ્પિયર ચેક કરવું એ પહેલી પ્રાયોરિટી છે. પંપ ચાલુ કરતા પહેલા પંપના સુરક્ષાના સાધનો જેવા કે સક્શન પાઇપ, કપલિંગ ગાર્ડ, ઓઇલ લેવલ, ફૂટ વાલ્વ અને આરવી વાલ્વ, ગ્લેનની દોરી વગેરે ચેક કરવી. વાલ્વ્સમાં ક્યાંય લીકેજ છે કે નહીં, કે કપલિંગ્સ બરાબર જોઈન્ટ છે કે નહીં, ક્યાંય ક્ષતિ નથી ને, તો એ વસ્તુ પહેલે ચેક કરવી. જે સમયે પંપને મશીનથી ઉંચકવામાં આવે ત્યારે પંપને ડી-શેકલ અને વાયર દોરડા વડે ફિક્સ કરીને પછી જ પંપ ઉઠાવવો. પંપનું વજન હોય છે તે એટલે પંપને આ રીતે જે એના દોરડા હોય છે, ડી-શેકલ જે કહેવાય એને, એનો ઉપયોગ કરીને પંપને ઉઠાવવો. પંપની મશીનને ઉઠાવતા પહેલા જ પંપને કેવી રીતે ઉઠાવવાનો અને ક્યાં રાખવાનો તે મશીન ઓપરેટર જોડે ચર્ચા કરી લેવી. કારણ કે પંપનું વજન હોય છે વધારે અને એ આપણે ઉપાડીને જ્યાં ત્યાં રાખી દઈએ. 2 જણા ઉપાડે, 1 જણો વ્યવસ્થિત રાખે ન રાખે, એના પગ ઉપર આવે કે વળી બીજી થોડીક મહેનત લાગે, એના કરતા તમે પહેલા ડિસ્કસ કરી લો ઓપરેટર સાથે કે ભાઈ પંપને હવે કઈ જગ્યાએ રાખવું છે, તો એ પ્રમાણે અમે એને ઉચકી ને એ પ્રમાણે અમે સેટ કરીએ. તથા કોઈ પણ વ્યક્તિ એ આ દરમિયાન પંપ અને સ્વિંગ એરિયામાં ઊભું રહેવું નહીં. જે થોડોક દાયરો જે હોય, સ્વિંગ એરિયા હોય, એટલા એરિયામાં બીજી કોઈ વ્યક્તિએ ત્યાં ઊભો રહેવો નહીં. ઉપરોક્ત સમસ્ત કામ તમારા સક્ષમ ઉપરી અધિકારીની હાજરીમાં અને તેમના સૂચનાઓને ધ્યાનમાં રાખીને કરવાનું. જે પ્રમાણે આપણા
હેડ કે ઉપરી અધિકારી જે આપણને કહે છે કે ભાઈ આ રીતે કે આ જગ્યા ઉપરથી પાણી કાઢવાનું છે આપણને, તો અહીંયા તમે પંપ સેટ કરો કે એનું ફાઉન્ડેશન તમે સેટ કરો, તો એ જે ઉપરી અધિકારી આપણને જે સૂચનાઓ આપે એમનું સખ્ત ચુસ્તપણે એમનું પાલન કરવાનું એ આપણી ફરજ છે. પંપના ઇન્સ્ટોલેશન અને તેના યોગ્ય ઉપયોગ ઓપરેશનની ચકાસણી રેગ્યુલર મિકેનિક અને ઇલેક્ટ્રિક સુપરવાઇઝર દ્વારા કરવામાં આવશે. સમયાંતરે પંપમાં વસ્તુ ઘસારો થાય તો બરાબર આઉટપુટ ન મળે કે કોઈ પણ પ્રકારની મિકેનિકલ ખામી થઈ શકે, તો એના માટે જે આપણા મિકેનિક સ્ટાફ છે એના કને સમયાંતરે એનું ચકાસણી કરવાની આપણી ફરજમાં આવે છે. પંપ માટે વાપરવામાં આવતા સમસ્ત ઇલેક્ટ્રિક ઉપકરણો યોગ્ય રીતે અર્થિંગ કરેલા અને ઢંકાયેલા હોવા જોઈએ. અર્થિંગ જરૂરી છે, નહીંતર શોર્ટ સર્કિટ થવાની સંભાવના રહે છે. હવે પંપ ઓપરેટર જે છે એની ફરજો, તો એનામાં પોતાની નોકરી ચાલુ થાય તે સમયે વ્યક્તિ સંપૂર્ણ રીતે પંપનું ચેકિંગ ટેસ્ટિંગ કરશે કે પંપ યોગ્ય રીતે કાર્ય કરે છે કે નહીં. તદુપરાંત નીચે મુજબની બાબતોનું ધ્યાન રાખશે. તો એમાં એ છે કે પંપ યાંત્રિકી રીતે યોગ્ય છે કે નહીં, પંપનો અવાજ બરાબર છે કે નહીં, પંપમાં ઓઇલિંગ બરાબર છે કે નહીં, અને આ બધામાં કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાય તો પંપને બંધ રાખવો, પંપ ઉપયોગ કરવો નહીં. મિકેનિકલ સ્ટાફને બોલાવી એને ચેક કરાવી યોગ્ય રીતે, એની ટેસ્ટિંગ સર્ટિફિકેટ લઈને કે ભાઈ હવે વસ્તુ બરાબર છે કે નહીં, એના પછી જ પંપને ચાલુ કરવું. સમક્ષ સુરક્ષાના સાધનો, ચેતવણીના સાધનો એટલે પર્સનલ પ્રોટેક્ટિવ કિટ જે આવે છે, પીપી આપણે કહીએ છીએ, એનો ઉપયોગ કરવો. અગ્નિશામક યોગ્ય રીતે ચાલે છે કે નહીં એ યોગ્ય સમયાંતરે એનું ચેક કરી અને એની જે રિન્યૂ કરવાની ડેટ આવે છે ત્યારે એને રિન્યૂ કરવા અને સમયાંતરે ચેક કરી લેવો કે એ ચાલે છે કે નહીં. નાઇટ શિફ્ટ દરમિયાન પંપ ચલાવવાના હોય તો પંપ વિસ્તારને અને પંપના ડિસ્ચાર્જ વિસ્તારમાં લાઇટિંગની વ્યવસ્થા ચેક કરવી. આપણે કઈ જગ્યાએ પાણી છોડીએ છીએ એનું પણ યોગ્ય ચેક કરવું, અને પાણી જે જગ્યાએ જાય છે એનું જે ડિસ્ચાર્જ વિસ્તાર જે છે, કયા રસ્તે જાય છે, પાણી ડિસ્ચાર્જ થાય છે, એનું એ જગ્યાએ વ્યવસ્થિત લાઇટિંગ ચેક કરવી. કારણ કે ક્યાંય પાણીનો વધારે ભરાવો થઈ જાય અને કોઈ પણ માલવાહક છે કે કોઈ પશુ પ્રાણી કે માણસો કે કોઈ પણ એક્સિડન્ટ થવાની સંભાવના રહે છે. પાણીમાં બહુ ક્યાંય જાનહાની માલહાની થઈ શકે છે, ક્યાંય પણ પાણી ભરાયેલું રહે તો. પંપની કપલિંગને ગ્રીસિંગ કરવું. ગ્રીસિંગ તો કોઈ પણ યાંત્રિક વસ્તુની અંદર ખૂબ જ જરૂરી છે, એટલે ઓઇલિંગ ગ્રીસિંગ એને ઘસારો ન લાગે તે માટે જરૂરી છે. જો કોઈ અસલામત પરિસ્થિતિ ઉદ્ભવે તે સમયે તરત જ પંપ બંધ કરીને સુરક્ષિત સ્થળ પર જઈ તમારા ઉપરી અધિકારી અને સુપરવાઇઝરને જાણ કરવી. જ્યારે સંપમાં પર્યાપ્ત પાણી હોય ત્યારે જ પંપ ચલાવો. નીચે સંપમાં ચેક કરવું કે ભાઈ જરૂરી પાણી આટલું કેપેસિટી છે ત્યારે જ પંપ યુઝ કરવાનો. પાણી ન હોય અને પંપ આપણે ચાલુ કરીએ તો પંપ બળી જવાની શક્યતા રહે છે અને મોટો મેલ ફંક્શન આવવાની શક્યતા રહે છે. તેથી સંપની અંદર પાણી છે કે નહીં એ પણ ચકાસી લેવું. પંપ ઓપરેટર તેમના રિવ્યુ ના આવે ત્યાં સુધી કાર્ય સ્થળ છોડશે નહીં, એ તો આપણે સમજી ગયા. દરેક વ્યક્તિ પંપ સ્ટેશન પર કામ કરતી વખતે અંગત સુરક્ષાના સાધનો અને કામ માટે વપરાતા સુરક્ષાના સાધનોનો ઉપયોગ અવશ્ય કરશે. આપણને જે સેફટીમાંથી જે પણ કીટ મળે છે કે તમને સુરક્ષાના તમને સેફટી શૂઝ છે કે જે પણ વસ્તુ હેલ્મેટ અને મળે છે એ તમે કામ કરતી વખતે અવશ્ય યુઝ કરજો. પોતાની ફરજ દરમિયાન નીંદર નહીં કરવી, ઊંઘવું નહીં, પોતાનો મોબાઈલ સાયલેન્ટ નહીં રાખવો, ફ્લાઇટ મોડમાં નહીં રાખવો કે બંધ નહીં કરો. કોઈ પણ અધિકારી તમને કોઈ પણ કમાન્ડ આપવા માટે તમારો કોન્ટેક્ટ કેવી રીતના કરશે, એટલે તમારો ફોન ક્યારેય બંધ નહીં રાખવો કે તમે કોઈને કીધા વગર તમારી જગ્યા છોડવી નહીં અને ફરજ દરમિયાન નીંદર કરવી નહીં. કાર્યસ્થળ પર ઉતાવળથી કામ કરવું નહીં, જેથી કરીને પોતાને અથવા બીજાને હાનિ પહોંચે. કોઈ પણ કાર્ય કરતી વખતે ઉતાવળથી કામ નહીં કરવાનું. તમને પર્યાપ્ત સમય દીધેલો જ છે, એટલે કોઈ પણ ઉતાવળથી આપણું જે પણ કામ દીધેલું છે એ કરવાનું નહીં. પર્યાપ્ત સમયમાં પૂરું થઈ જવાનું છે કાર્ય, અને નહીં થાય આપણી શિફ્ટ પૂરી થઈ જશે તો બીજો શિફ્ટનો માણસ ત્યાં આવવાનો જ છે, એને આપણે એ કામ લઈ જ શકવાના છીએ. તો પંપ ઓપરેટર જે છે એની આટલી ફરજો છે, એનું કાર્ય આ પ્રકારનું છે. આ પ્રકારની સુરક્ષિત કાર્ય પદ્ધતિ કરશે તો પાઇપ્સમાં ઓપરેશન થવાના ચાન્સીસ બહુ જ ઓછા છે. તેથી આશા રાખું છું કે તમે આ બધી પણ મેં તમને જે કીધું કે ધ્યાન રાખવા જેવી બાબતો છે ત્યાં તમે ધ્યાન રાખશો. હું હવે વિદાય લઉં ત્યાંથી. અસ્તુ. થેન્ક યુ.